ભલે ભૂખ્યા મરી જવું પડે પણ મકરસંક્રાંતિના દિવસે ગાયને ચૂપચાપ આ એક વસ્તુ ખવડાવી દેજો. મકર સંક્રાંતિનો દિવસ કોઈ સાધારણ તહેવાર નથી. આ તે દિવસ છે જ્યારે આખા વર્ષની દિશા બદલવાની શક્તિ હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્યદેવ પોતાની ચાલ બદલે છે તે જ દિવસે મનુષ્યના ભાગ્યની દિશા પણ બદલાઈ શકે છે. અને આ જ કારણ છે કે મકર સંક્રાંતિને વર્ષનો સૌથી ઊંડો, સૌથી પ્રભાવશાળી અને સૌથી નિર્ણાયક દિવસ માનવામાં આવ્યો છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજના સમયમાં લોકો આ દિવસને માત્ર પતંગ ઉડાડવા, તલગોળ ખાવા અને પકવાન બનાવવા સુધી સીમિત કરી દે છે. જ્યારે આ દિવસે એક એવો ગુપ્ત અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે જે જીવનની મોટીથી મોટી પરેશાનીઓને જડથી સમાપ્ત કરી શકે છે. મિત્રો, આજે હું તમને એ જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું. આ ઉપાય સાંભળવામાં બહુ નાનો લાગશે. એટલો નાનો કે ઘણા લોકો તેને નજરઅંદાજ કરી દેશે. પરંતુ યાદ રાખો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેક સૌથી નાના ઉપાય જ સૌથી મોટા પરિણામ આપે છે. મકર સંક્રાંતિના દિવસે જો કોઈ વ્યક્તિ ચૂપચાપ કોઈને કહ્યા વગર પૂરી શ્રદ્ધા અને સાચા નિયમોની સાથે ગૌ માતાને એક વિશેષ વસ્તુ ખવડાવી દે છે તો તેના જીવનમાં ધન, અન્ન, સુખ અને શાંતિની ક્યારેય કમી નથી રહેતી. એટલું જ નહીં, તેના જીવનમાંથી પિતૃદોષ, ગ્રહદોષ અને વાસ્તુ દોષ જેવા ભારે દોષ પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. આ કોઈ સામાન્ય સંયોગ નથી. કહેવામાં આવ્યું છે કે પૂરા 752 વર્ષો પછી મકર સંક્રાંતિ પર એવો અદ્ભુત યોગ બની રહ્યો છે જેમાં કરવામાં આવેલું નાનું કાર્ય 7 જન્મો સુધી ફળ આપે છે. વિચારો, માત્ર એક દિવસનો યોગ્ય રીતે કરવામાં આવેલો ઉપાય અને તેનો પ્રભાવ પેઢીઓ સુધી. જે ઘરોમાં વર્ષોથી કલેશ છે, પૈસાની તંગી છે, બીમારી છે કે કામ બનતા બગડી જાય છે, તે બધી સમસ્યાઓની જડ પર આ ઉપાય પ્રહાર કરે છે. પરંતુ અહીં એક બહુ મોટી વાત સમજવાની છે. ઉપાય કરવો આસાન છે, પણ તેના નિયમ અને સંકલ્પનું પાલન કરવું એટલું જ જરૂરી છે. ઘણીવાર લોકો ભૂલ એ જ કરે છે કે તેઓ ઉપાય તો કરી લે છે, પરંતુ તેની પાછળ જે નિયમ અને ભાવના હોય છે તેને નજરઅંદાજ કરી દે છે અને પછી કહે છે કે ઉપાયની અસર ન થઈ. એટલે હું તમને સાફ કહેવા માંગુ છું કે આ ઉપાયના નિયમ થોડા કઠોર છે, પરંતુ એ જ નિયમ તેની શક્તિ પણ છે. નિયમ વગર કરવામાં આવેલો ઉપાય બીજ જેવો હોય છે. જેને પાણી ન મળ્યું તે ક્યારેય ફળ નથી આપતું. તેથી મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાને શું ખવડાવવાનું છે, કેવી રીતે ખવડાવવાનું છે, કયા સમયે ખવડાવવાનું છે અને મનમાં શું સંકલ્પ રાખવાનો છે, આ બધું જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. હવે સવાલ એ આવે છે કે આખરે ગૌ માતા અને મકર સંક્રાંતિનો શું સંબંધ છે? મિત્રો, સનાતન ધર્મમાં ગૌ માતાને માત્ર પશુ નથી માનવામાં આવ્યા, પરંતુ તેમને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે ગૌ માતાના શરીરમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે દેવતાઓનો સમય પ્રારંભ થાય છે. એટલે કે આ દિવસ દેવ શક્તિઓને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ અવસર હોય છે. એવામાં ગૌ માતાને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવેલું થોડું અન્ન પણ સીધું દેવતાઓ સુધી પહોંચે છે. હું તમને હાથ જોડીને એક નાનકડી વિનંતી કરવા માંગુ છું કે આ વાતને હળવાશમાં ન લો. મકર સંક્રાંતિ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ કોઈ રોજ મળવાવાળો અવસર નથી. જો તમે આ દિવસને એમ જ ગુમાવી દીધો તો આખું વર્ષ એ જ સમસ્યાઓ, એ જ પરેશાનીઓ અને એ જ સંઘર્ષ ફરીથી તમારી રાહ જોશે. પરંતુ જો તમે આ દિવસે સાચા ભાવ,
સાચા નિયમ અને સાચા સંકલ્પ સાથે આ ઉપાય કરી લીધો તો આવનારો સમય તમને પોતે કહેશે કે તમે કેટલો મોટો નિર્ણય લીધો હતો. આગળ હું તમને વિસ્તારથી જણાવીશ કે તે ગુપ્ત વસ્તુ કઈ છે જે ગૌ માતાને ખવડાવવામાં આવે છે. તેના નિયમ શું છે, કઈ સાવધાનીઓનું પાલન કરવું જરૂરી છે અને આ ઉપાય કયા કયા રસ્તાઓથી તમારા જીવનમાં ધન, સુખ અને શાંતિ લઈને આવે છે. તેથી આ વાતને અંત સુધી ધ્યાનથી સાંભળવી અને સમજવી બહુ જરૂરી છે. કારણ કે આ જાણકારી માત્ર જાણવા માટે નથી પરંતુ જીવન બદલવા માટે છે. કારણ કે મકર સંક્રાંતિ માત્ર એક સાધારણ દિવસ નથી. આ જ દિવસે સૂર્યની ચાલ બદલાય છે. આ જ દિવસે પ્રકૃતિનો એક નવો હિસાબ શરૂ થાય છે. જી હા મિત્રો, જુઓ, પ્રાચીન કાળમાં જૂના સમયના લોકો આને બહુ ગંભીરતાથી લેતા હતા. કારણ કે તેમને ખબર હતી કે આ દિવસે કરવામાં આવેલી નાની ભૂલ આખા વર્ષ પર ભારે પડી શકે છે. આ દિવસનું મહત્વ એટલે પણ વધી જાય છે કારણ કે આ વર્ષનો સૌથી પહેલો તહેવાર હોય છે. જી હા મિત્રો, તેથી આ દિવસે કરવામાં આવેલી નાની ભૂલ પણ આખા વર્ષ પર ભારે પડી શકે છે. અને આ દિવસે કરવામાં આવેલું નાનું સાચું કામ આખા વર્ષનો સહારો બની શકે છે. મકર સંક્રાંતિનો અસલી મતલબ છે રૂકાવટમાંથી નીકળવું, ઠહેરાવને તોડવો અને જીવનમાં આગળ વધવું. એટલે જ આપણા વડીલ વૃદ્ધ લોકો કહેતા હતા કે આ દિવસે જે બીજ વાવવામાં આવે છે તે જ આખું વર્ષ ફળ આપે છે. અર્થાત જે ઉપાય કરવામાં આવે છે તે જ ઉપાય આખા વર્ષ આપણા જીવનની વ્યવસ્થાને સુધારે છે. મિત્રો, એટલે આ દિવસે દાનનું પણ બહુ મહત્વ હોય છે. જૂના કાળથી જ લોકો મકર સંક્રાંતિના દિવસે દાન કરતા આવી રહ્યા છે. આ દિવસે અન્નદાન, સંયમ અને વ્યવહાર પર બહુ ધ્યાન આપવામાં આવે છે. કારણ કે ધન માત્ર વ્યવસાયથી નથી બનતું. ધન બને છે વિચારથી, કર્મથી અને સમયની સમજથી. જી હા મિત્રો, તમે જોયું હશે કે ઘણા લોકો વર્ષભર સુધી મહેનત કરે છે. લોહી પરસેવો વહાવે છે, પરંતુ તેમ છતાં પૈસો નથી ટકતો. અન્ન હોવા છતાં પણ ઘરમાં કમીની ભાવના બની રહે છે. ધન બને છે વિચારથી અને કર્મથી. વારંવાર ખર્ચ અચાનક આવી જાય છે અને પૈસો રોકાતો નથી. અને તેની પાછળ કારણ ઘણીવાર એ જ અદૃશ્ય રૂકાવટો હોય છે જેનું સમાધાન આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં છુપાયેલું છે. જુઓ, મકર સંક્રાંતિ પર તલ અને ગોળ એટલે ખાવામાં આવે છે કારણ કે તલ ત્યાગનું પ્રતીક છે અને ગોળ મીઠાશનું. એટલે કે જીવનમાં કડવાશને છોડીને મીઠાશ અપનાવવાનો સંકેત છે. આ દિવસે દાન એટલે કહેવામાં આવ્યું છે કારણ કે જ્યારે સૂર્ય દિશા બદલે છે ત્યારે અહંકાર છોડવો સૌથી જરૂરી હોય છે. જૂના સમયમાં લોકો આ દિવસે વધારે બોલતા નહોતા, ઝઘડો નહોતા કરતા અને કોઈ ભૂખ્યાને જોઈને અનદેખું નહોતા કરતા. જી હા મિત્રો, કારણ કે માનવામાં આવતું હતું કે આ દિવસે કરવામાં આવેલી ઉપેક્ષા સીધી ભાગ્યમાં દર્જ થઈ જાય છે. આ દિવસે કરવામાં આવેલા કર્મ સીધા ભાગ્યની કિસ્મતની દિશાને બદલી દે છે. મિત્રો, એટલે કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિનો પર્વ સાધારણ નથી માનવામાં આવ્યો. હવે અહીં એક બહુ ઊંડી વાત આવે છે જેને બહુ ઓછા લોકો સમજે છે. મકર સંક્રાંતિનો પર્વ છે માત્ર ભાવના અને મૌન દ્વારા કરવામાં આવેલા કર્મોને જ ઓળખવા. એટલે કે જે ગુપ્ત ઉપાય અને જે ગુપ્ત કાર્ય જો આપણે મૌન રહીને કરીશું, સૌથી છુપાવીને કરીશું, ત્યારે જ તેનું ફળ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, એટલે જ જે લોકો આ દિવસે વિડિયો બનાવીને લોકોને બતાવીને દાન કરે છે તેમને સંતોષ તો મળે છે પરંતુ સ્થાયી ફળ નથી મળતું. કારણ કે જુઓ, આજના સમયમાં લોકોએ દાન પુણ્યને પણ એક ટ્રેન્ડિંગ ટોપિક બનાવી દીધો છે. ગૌશાળામાં લોકો જઈ રહ્યા છે,
તો ત્યાં ફોન કાઢીને ઊભા રહી જાય છે. ગાય માતાને ચારો ખવડાવે છે, તેના પણ વિડિયો ઉતારે છે. કોઈ અન્ન અને ધનનું કોઈ ગરીબને દાન કરી રહ્યા છે તો તેમની સાથે ફોટો પડાવે, વિડિયો બનાવવા લાગી જાય છે. લોકોને દેખાડો કરે છે. પરંતુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે બે વસ્તુઓ આપણે હંમેશા લોકોથી છુપાવીને કરવી જોઈએ. પહેલું છે દાન અને બીજું પૂજા પાઠ અને ધ્યાન. કારણ કે આ બે વસ્તુ જેટલી છુપાયેલી રહેશે એટલું ફળ તમને મળશે. તો જુઓ મિત્રો, હવે ધીરે ધીરે હું તમને એ દિશામાં લઈ જઈ રહ્યો છું જ્યાં અસલી રહસ્ય છુપાયેલું છે. પરંતુ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે ગાયને આપણા શાસ્ત્રોમાં એટલું ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે. જી હા મિત્રો, કારણ કે જુઓ, આ ઉપાય માત્ર ગૌ માતા પર જ નિર્ભર કરશે અને તે માણસ પર નિર્ભર કરશે જે માણસ આ ઉપાય કરી રહ્યો છે. તો આજે આ ઉપાય કઈ રીતે પોતાની દિવ્ય શક્તિ તમને બતાવશે. આ ઉપાય કઈ રીતે તમારા જીવનમાંથી અંધકારને દૂર કરશે. આ ઉપાય કઈ રીતે તમારા જીવનમાં ખુશીઓની રોશની લઈને આવશે. આ દરેક વાત સમજી લેજો. દરેક વાત સારી રીતે સાંભળી લેજો. કારણ કે જો તમે અનદેખું કર્યું કે તમે કોઈ વાત ભૂલી ગયા તો ઉપાય પોતાની નકારાત્મક અસર પણ બતાવી શકે છે. એટલે કે તમે તો વિચારશો કે મેં તો જીવનમાં મારું સારું, મારું ભલું કરવા માટે ઉપાય કર્યો હતો, પરંતુ મારી સાથે ખરાબ કેમ થઈ ગયું. તેની પાછળનું કારણ એ જ હશે કે તમે એક વાતને સારી રીતે નહીં સમજી હોય કે એક વાતને સારી રીતે નહીં સાંભળી હોય. જો મિત્રો, હું તમને જણાવું છું કે ગાયને આપણા શાસ્ત્રમાં એટલું ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે. જો તમે એમ માનો છો કે ગાય તો માત્ર એક પશુ છે તો નહીં. જુઓ, ગૌ માતા તમારા પૂરા જીવન સાથે સંબંધ રાખે છે. ગૌ માતાની અંદર જ તમારા જીવનના ન જાણે કેટલા રહસ્ય છુપાયેલા છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો આપણે કેમ તેના નામનો ગૌ માતાને ચારો નાખીએ છીએ? શું તમે ક્યારે વિચાર્યું છે? જ્યારે જીવનમાં દુઃખ આવે છે, તકલીફ આવે છે અને બીમારી આવે છે તો આપણે કેમ ગૌ માતાને યાદ કરીને ગૌ માતાને ભોજન ખવડાવીએ છીએ? જુઓ, ગૌ માતા કોઈ સાધારણ પશુ નથી. હા મિત્રો, ગાયને માતા એટલે નથી કહેવામાં આવી કે તે માત્ર દૂધ આપે છે, પરંતુ એટલે કહેવામાં આવે છે કારણ કે તે માંગ્યા વગર આપે છે, ફરિયાદ વગર સહન કરે છે અને બદલામાં કંઈ નથી ઈચ્છતી. તો આ જ પ્રકૃતિનો સ્વભાવ છે. જુઓ, જે ઘરમાં ગાયનું સન્માન થાય છે ત્યાં માત્ર ધન નહીં પરંતુ સ્થિરતા આવે છે. અને સ્થિરતાની વચ્ચે મિત્રો ધન ટકે છે. પરંતુ ધ્યાન રાખો, અહીં હું કોઈને બતાવવા વાળો ઉપાય નથી જણાવી રહ્યો. ના તો કોઈ એવું કામ જે બજારમાં વેચાતું હોય. કારણ કે હું ગેરંટી સાથે કહું છું કે પૂરા યુટ્યુબ પર તમને આજ પહેલા ઉપાય વિશે કોઈએ નહીં જણાવ્યું હોય. ના કોઈ કથાવાચકે જણાવ્યું હશે, ના કોઈ ગુરુજને જણાવ્યું હશે, ના કોઈ વિશેષ પંડિત કે જ્ઞાનીએ જણાવ્યું હશે. કારણ કે આ ઉપાય એટલો ગુપ્ત છે કે આ ઉપાયનો ઉલ્લેખ કોઈ પણ શાસ્ત્રમાં નથી મળતો. જી હા મિત્રો, આ ઉપાય માત્ર કરવામાં આવે છે સાચા મનથી, સાચા દિલથી અને પવિત્ર કર્મથી. જી હા મિત્રો, જુઓ કે જે ઉપાય હું જણાવી રહ્યો છું તે ઉપાય હંમેશા ચૂપચાપ કરવામાં આવે છે. અને અત્યાર સુધી જે હું જણાવી રહ્યો હતો તે ભૂમિકા હતી. કારણ કે જો તમે સીધા ઉપાય પર આવી જાઓ તો તેની અસર અડધી રહી જાત. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે અહીંથી વાત ગુપ્ત મુક્ત થઈ જાય છે. અને અહીંથી જ આ ઉપાયનું અસલી મહત્વ અને આ ઉપાયની અસલી પ્રક્રિયા શરૂ થાય છે. જી હા મિત્રો, જણાવી દઉં છું કે સૌથી પહેલા તો મકર સંક્રાંતિનો જે દિવસ છે તે દિવસે તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો.
તમે ભલે આખું વર્ષ 9 વાગ્યે ઉઠતા હોવ, 10 વાગ્યે ઉઠતા હોવ કે 11 વાગ્યે ઉઠતા હોવ, તમે જેટલા પણ વાગ્યે ઉઠતા હોવ, પરંતુ મકર સંક્રાંતિના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે. અને હું એ નથી કહી રહ્યો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જ ઠંડા પાણીથી નાહી લો. ધ્યાનથી સાંભળો, જે વાત હું તમને જણાવી રહ્યો છું કે મકર સંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી તમારે સૌથી પહેલા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલું વધારે થઈ શકે મૌન રહેવાની કોશિશ કરો. કોઈની સાથે વધારે વાતચીત ન કરો. કોઈની સાથે વધારે તમે પોતાની ભાવના રાખો. માત્ર પોતાના મનમાં તમે ભગવાનનું સ્મરણ કરો અને ભગવાનનું નામ લેતા રહો કે નામ જપ કરતા રહો. જુઓ, ઉઠ્યા પછી મોબાઈલ પણ નથી જોવાનો. અને મનને શાંત રાખીને આ ભાવના રાખો કે આજે હું કંઈક ઠીક કરવા જઈ રહ્યો છું, માંગવા નહીં. કારણ કે આ ઉપાયનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે આ તમારા જીવનને એક નવી દિશા તરફ લઈને જશે. જે વસ્તુઓ તમારા જીવનમાં બગડેલી છે તે વસ્તુઓને આ ઉપાય સુધારશે. જી હા મિત્રો, જુઓ, મનમાં તમારે એ જ ભાવના રાખવાની છે કે આજે હું કંઈક ઠીક કરવા જઈ રહ્યો છું, માંગવા નથી જઈ રહ્યો. ત્યારબાદ ગાય માટે જે વસ્તુ બનાવવામાં આવે છે તે જોવામાં બહુ સાધારણ હોય છે અને એટલે જ લોકો તેને હળવાશમાં લઈ લે છે, પરંતુ એ જ તેની તાકાત છે. જુઓ, જે વસ્તુ હું જણાવી રહ્યો છું તે વસ્તુ બહુ સાધારણ છે અને તે વસ્તુ વિશે તમને આજ પહેલા કોઈએ નહીં જણાવ્યું હોય. તેની સાથે જ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો કે આ ઉપાયમાં ના કોઈ મંત્ર બોલવાનો છે, ના કોઈ નામ લેવાનું છે. બસ સમજ સાથે કરવાનો છે. અને ગાયને જે ખવડાવવામાં આવે છે તે થોડા સફેદ તલ. હું આ પણ જણાવીશ કે મકર સંક્રાંતિ અને તલનું શું મહત્વ છે. પરંતુ તે પહેલા તમે સાંભળી લો કે ગાયને ખવડાવવાવાળી તે ગુપ્ત વસ્તુ શું છે. કાન ખોલી લો અને જો તમે કોઈ કાગળ પર લખવા માંગતા હો તો લખી પણ લો, જેથી સારું રહેશે કે જેથી તમે ભૂલો નહીં. ધ્યાનથી સાંભળો. તમારે થોડા સફેદ તલ લેવાના છે અને થોડા કાળા તલ લેવાના છે. થોડું ગોળનું ચૂર્ણ લેવાનું છે. ધ્યાન રાખો, ગોળનો ટુકડો લેવાનો નથી, તમારે ચૂર્ણ લેવાનું છે. એટલે કે જો તમારા ઘરમાં ગોળ છે તો તે ગોળને તમે પીસી લો. હવે તેમાં થોડા કાચા ચોખાના દાણા અને તેની અંદર થોડું કાળું મીઠું નાખવાનું છે. થોડું સિંધવ મીઠું નાખવાનું છે. અને ગાયનું શુદ્ધ પવિત્ર એક ચપટી ઘી તેની અંદર નાખવાનું છે. હવે અહીં એક બહુ ગુપ્ત છે. સિંધવ મીઠું જે નાખવામાં આવે છે તો તે મીઠું સાધારણ નથી હોતું. અને આ પણ ધ્યાન રાખજો કે તમે ભૂલથી ક્યાંક સાધારણ મીઠું ન નાખી દેતા. તેમાં થોડું સિંધવ મીઠું નાખવાનું છે અને થોડું કાળું મીઠું નાખવાનું છે. જુઓ, આ બધું કોઈ થાળીમાં સજાવીને નહીં, પરંતુ સીધા હાથમાં લઈને ગાયને ખવડાવવાનું છે. જો તમે તમારી હથેળીમાં રાખીને ગાયને ખવડાવશો અને ગાયે પોતાની જીભથી તમારી હથેળીને સ્પર્શ કરી લીધો તો સમજી જજો કે સાક્ષાત માતાએ તમારા બધા કષ્ટોને પોતાની અંદર સમાહિત કરી લીધા છે. કારણ કે જુઓ, તમને હું જણાવી દઉં છું કે આ બધી વસ્તુઓ જો તમે થાળીમાં રાખીને ગૌ માતાને અર્પિત કરશો તો એટલી જલ્દી અસર નહીં થાય. સીધા હાથમાં લઈને ગાયને ખવડાવવાનું છે. ત્યારબાદ ધ્યાન રહે, આ ઉપાય તમે કરી લો તો કોઈને જણાવવાનું નથી, ના કોઈને બતાવવાનું છે. અને સૌથી જરૂરી વાત, ખવડાવતી વખતે કોઈ ઈચ્છા નથી બોલવાની. બિલકુલ ખાલી મન રાખવાનું છે, શાંત મન રાખવાનું છે. મનમાં કોઈના પ્રતિ ના તો નકારાત્મક ભાવ ઉત્પન્ન હોય, ના કોઈના પ્રતિ આપણે ખોટું વિચારીએ, ના કોઈના પ્રતિ સારું વિચારીએ. માત્ર ખાલી મન રાખવાનું છે.
કોઈ પણ તમને તમારી ઈચ્છાઓ નથી બોલવાની. જી હા, બસ મનમાં આ ભાવના રાખવાની છે કે જે થશે તે સારું થશે અને જે ગૌ માતા મારા માટે કરશે તેમાં જ મારી ખુશી હશે. આટલું જ તમારે બોલવાનું છે. અને હું તમને જણાવી દઉં કે જો આને ગાય થોડું પણ ખાઈ લે છે તો સમજી લેજો કે સંકેત મળી ગયો છે. આ ઉપાયને કર્યા પછી 3 થી 4 નિયમ છે જે હું જણાવી રહ્યો છું. અન્નનું અપમાન કરવાનું નથી, કારણ કે અન્ન કોની સાથે સંબંધ રાખે છે? માં અન્નપૂર્ણા સાથે. એટલે જો તમે અન્નનું અપમાન કરશો તો તમે સીધું માં અન્નપૂર્ણાનું અપમાન કરશો. બીજી વસ્તુ છે કે ખાવાને વ્યર્થ ફેંકવાનું નથી. અને મહિનામાં ઓછામાં ઓછું એકવાર કોઈ જાનવર કે કોઈ પક્ષી માટે ચૂપચાપ તમે કંઈક ખાવાનું રાખી દેવાનું છે. દરેક માણસ રોજ દાન પુણ્ય તો કરે જ છે. તો હું તમને કહી રહ્યો છું કે ભલે તમે રોજ ન કરો, પરંતુ દર મહિને તમે પશુ કે પક્ષી માટે કંઈક ખાવાનું જરૂર રાખી દેજો. કારણ કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈ પણ ઉપાય જો આપણે કરીએ છીએ તો તે ઉપાય ત્યારે જ ફળ આપશે જ્યારે આપણે તે ઉપાયમાં આપણું થોડું મન, થોડું તન અને થોડું ધન સમર્પણ કરીશું. તો જી હા મિત્રો, હું જણાવી દઉં છું કે આ જ આ ઉપાયની પૂરી શૃંખલા છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ સંતુલન છે. અને જ્યારે સંતુલન બને છે તો અન્ન અને ધન પોતાની મેળે રસ્તો શોધી લે છે. તો આ જ કારણ છે કે જૂના લોકો વગર વધારે કમાએ પણ ક્યારે ખાલી નહોતા રહેતા. મકર સંક્રાંતિનું આ જ અસલી રહસ્ય છે. ઓછું બોલો, સાચું કરો અને સમય પર કરો. જે આ વાતને સમજી ગયો તેના ઘરમાં કમી શબ્દ ધીરે ધીરે પોતે જ નીકળી જાય છે. જી હા મિત્રો, જુઓ, મકર સંક્રાંતિના દિવસે જો તમે ઉપાયને કરશો તો ઉપાય તમને બહુ જલ્દી લાભ આપશે. અને તે લાભની સીમા પણ આ ઉપાય નક્કી કરશે કે કેટલી માત્રામાં આપવાનો છે અને કેવી રીતે આપવાનો છે. ત્યારબાદ જુઓ, હું તમને જણાવું છું કે આ ઉપાય કઈ રીતે પોતાની અસર બતાવશે. જુઓ મિત્રો, હું એ નથી કહી રહ્યો કે આ ઉપાયને કર્યા પછી તમે રાતોરાત કરોડપતિ બની જશો, અબજોપતિ બની જશો, તમારી લોટરી લાગી જશે. ના, આવું નહીં થાય. જુઓ, આ ઉપાય રાતોરાત કરોડપતિ બનવાનો નથી, પરંતુ તેની અસર ત્યાં દેખાય છે જ્યાં અસલી પરેશાની હોય છે. પૈસા આવતા હોવા છતાં પણ રોકાતા નથી. ખોટા ખર્ચ કરવામાં નીકળી જાય છે. મહેનતના હિસાબથી ફળ નથી મળતું. એટલે કે જેટલી ભાગદોડ આપણે જીવનમાં કરીએ છીએ, જેટલી મહેનત કરીએ છીએ, જેટલો પરસેવો વહાવીએ છીએ, તેના અનુસાર આપણને ફળ નથી મળતું. તો આ ઉપાય બાદથી સૌથી પહેલા એ જ મહેસૂસ થાય છે કે પૈસાનો પ્રવાહ સુધારવા લાગે છે. ખર્ચ સમજી વિચારીને થવા લાગે છે. અને અચાનક થવાવાળા નુકસાન ઓછા થાય છે અને ધીરે ધીરે બચત બનવા લાગે છે. એટલે ધન આવે પણ છે અને ધન તમારા જીવનમાં ટકવા પણ લાગે છે. સાથે જ મિત્રો, જો હું વાત કરું કે ઉપાયથી તમારા ઘર પરિવારમાં શું અસર થશે, તો જુઓ, ઘર અને પરિવારના મામલામાં આની બહુ ઊંડી અસર થાય છે. કારણ કે ધનની કમી પહેલા મનમાં અશાંતિ લાવે છે અને આ ઉપાય પછી ઘરનો માહોલ ધીરે ધીરે શાંત થવા લાગે છે. કારણ વગરના ઝઘડા ઓછા થાય છે. ઘરમાં બેસવાનું મન કરવા લાગે છે અને એકબીજાની વાત સાંભળવાની ક્ષમતા વધે છે. ઘણા લોકોને એ પણ અનુભવ થાય છે કે ઘરમાં અન્નની બરકત વધી જાય છે અને થોડા કામમાં ચલણ હોય છે અને ભોજનની કદર પોતાની મેળે થવા લાગે છે. એટલે કે જુઓ, ઘણીવાર ઘણા ઘરોમાં એવું થાય છે કે પરિવાર એક સાથે બેસીને ભોજન ખાવામાં અસમર્થ રહે છે. ક્યારેક ઘરનો કોઈ વ્યક્તિ કોઈ કામમાં અટવાયેલો છે, ક્યારેક કોઈ વ્યક્તિ બહાર ગયેલો છે.
આ કારણે જુઓ ઘરનો જે માહોલ હોય છે તે બગડવા લાગે છે. અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આપણે દિવસમાં એક સમય ઓછામાં ઓછું પૂરા પરિવારને સાથે બેસીને ભોજન કરવું જોઈએ. હવે વિવાહ અને સંબંધોની વાત કરીએ તો આ ઉપાય સીધો લગ્ન કરાવવા વાળો નથી. તમે વિચારી રહ્યા હશો કે આ ઉપાયને કર્યા પછી તો મારા લગ્ન વિવાહના યોગ બની જશે, મારા તુરંત વિવાહ થઈ જશે. તો જુઓ, તુરંત વિવાહ તો નહીં થાય, પરંતુ હા, લગ્ન વિવાહ થવાના યોગ જરૂર બનશે. અથવા સંબંધોમાં જે અડચણો આવે છે, વારંવાર વાત બગડી જવી, સાચો સંબંધ આવતા આવતા તૂટી જવો, ઘરમાં મનમુટાવ પર આની અસર પડે છે. કારણ કે જ્યારે વ્યક્તિની અંદર ઢેર સ્થિરતા આવે છે તો સંબંધોમાં પણ તે ઉડી જાય છે. વિવાહિત લોકો માટે આ ઉપાય સમજ અને સહનશીલતા વધારે છે, જેનાથી સંબંધ બહુ મજબૂત થાય છે. મિત્રો, માનસિક સ્થિતિ અને આત્મવિશ્વાસ પર આનો પ્રભાવ પડે છે. બહુ લોકો બહારથી ઠીક દેખાય છે, પરંતુ અંદરથી સતત ડર, ચિંતા અને અસુરક્ષામાં રહે છે. તો આ ઉપાય કર્યા પછી મન હળવું મહેસૂસ કરે છે. કારણ વગરની બેચેની ખતમ થાય છે અને વ્યક્તિને લાગે છે કે વસ્તુઓ તેની વિરુદ્ધ નહીં પરંતુ તેની સાથે ચાલી રહી છે. આ જ આત્મવિશ્વાસ આગળ ચાલીને ધન અને સફળતાનો રસ્તો ખોલે છે. જુઓ મિત્રો, બહુ બધા લોકો એવા પણ હોય છે જેના વ્યાપાર અને વ્યવસાયમાં મુસીબતો આવે છે, રૂકાવટ આવે છે. તો જુઓ, આ ઉપાયની અસર નિર્ણય શક્તિ પર પડે છે. ઘણીવાર નુકસાન એટલે થાય છે કારણ કે ખોટા સમયે ખોટો ફેંસલો લઈ લેવામાં આવે છે. ભરોસાને લાયક હોવાવાળા લોકો પર કોઈક વાર ભરોસો મૂકી શકતા નથી અને જેમના ઉપર ભરોસો નથી પણ હોતો તેમના ઉપર પણ આપણે ભરોસો કરી લઈએ છીએ. તો આ ઉપાય પછી વ્યાપારમાં સ્થિરતા આવે છે. ગ્રાહક ધીરે ધીરે વધે છે. જૂના અટકેલા કામ ચાલવા લાગે છે અને સૌથી ખાસ વાત છે, મન ભ્રમિત ઓછું થઈ જાય છે. કારણ કે ઘણીવાર માણસ ભ્રમમાં આવીને જ પોતાના ઉપર મુસીબતોને નિમંત્રણ આપી દે છે, જેનાથી ફેંસલા સાફ અને મજબૂત નથી થઈ શકતા. તો જુઓ, આ મનને ભ્રમને સંતુલિત કરે છે. આ બદલાવ અચાનક નહીં પરંતુ સતત મહેસૂસ થાય છે. તો મિત્રો, આશા કરું છું કે આ ઉપાય તમને ખૂબ પસંદ આવ્યો હશે અને મકર સંક્રાંતિ પર તમે બધા ઉપાયને જરૂર કરવાના છો. જો તમે આ ઉપાય કરવાના છો તો મારી એક વાતને ધ્યાનમાં તમે રાખી લેજો. ઉપાય સંબંધિત નિયમ, ઉપાય સંબંધિત નાના તમને ગુપ્ત રહસ્ય અને નાની સાવધાનીઓ તમારે રાખવી પડશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય ગૌમાતા જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.